हेलो विद्यार्थी मित्रों, धोरण 10 में विषय विज्ञान प्रकरण नंबर 1 रासायनिक प्रक्रियाओं ने समीकरण में आपणे वधारे आगळ वधीए तो आपणे लास्ट विडियो लेक्चर में रासायनिक प्रक्रिया कई रीते बनावी शकाय अने कई रीते एने समतोलित करी शकाय एना विषे आपणे अभ्यास कर्यो छे। तो रासायनिक प्रक्रिया समतोलित करता तो तमने आवडी ज गई हशे, छतां पण केटलीक रासायनिक प्रक्रियाओ एवी होय छे जेने आपणे संतुलित करवा माटे स्टेपनी जरूरियात नहीं पड़ती, परंतु आपणे हजी शीखीए छीए एवुं समजीए अने ए रासायनिक प्रक्रियाओं ने समतुलित जो स्टेपनी रीते करवानी होय तो लास्ट विडियो लेक्चर प्रमाणे आपणे एने 7 स्टेप में संतुलित करी शकीए छीए। एक वखत नानी एवी थोड़ी एवी माहिती मेळवी लईए के फरीथी जोई लईए, एनुं रिविजन करी लईए। एना माटे के जे रासायनिक प्रक्रिया आपणे आपेली होय एमां शुं करवानुं तो के पेला जे कंई पण प्रक्रियको होय, निपजो होय ए तत्व स्वरूपे होय एटले के परमाणु स्वरूपे होय अथवा तो संयोजन स्वरूपे होय तो एने फरते आपणे शुं करीए छीए, बॉक्स दोरीए छीए। तो आ पहेલું स्टेप छे। त्यार पछी शुं करवानुं तो के बॉक्स दोराई गया बाद जे परमाणुनी संख्या वधारे होय प्रक्रियको के निपजो एने आपणे शुं करीए छीए तो के एने पहेला संतुलित करवानो प्रयत्न करीए छीए। तो संतुलित करी दीधा पछी आपणे एने कोष्टकमां दर्शावी दईशुं के जे ते परमाणु छे एनी संख्या प्रक्रियकमां आटली छे, निपजमां आटली छे। पछी शुं करीए तो के समीकरण संतुलित करवुं होय तो के ए जे प्रक्रियाओ छे एमां एना वडे गुणवाना, એટલે પ્રક્રિયા સંતુલિત કરવા માટે તો આપણે એ કામ કર્યું હતું। ત્યાર પછીનું ત્રીજું સ્ટેપ તો કે પ્રક્રિયા સંતુલિત થઈ જાય તો એની આગળ લખવાના કેટલા આંકડાઓ છે તે। તો આપણે ફરીથી સમીકરણ લખીને એની આગળ જે તે સંતુલિત કરવા માટેના આંકડાઓ લખીએ કોષ્ટક પ્રમાણે। ચોથું સ્ટેપ તો કે હવે જે બાકી રહેલા તત્વો હોય એમાંથી કોઈ એક તત્વને આપણે લેવાનું, તો આપણે એ રીતે કર્યું હતું। ત્યાર પછી બીજું બાકી હોય એ તત્વને લેવાનું, તો 5 સ્ટેપ થઈ ગયા। છઠ્ઠું સ્ટેપ તો કે એની પ્રમાણિત કરવું એટલે કે ફરી વખત ચેક કરવું કે આપેલું રાસાયણિક પ્રક્રિયા સમીકરણ એ ડાબી બાજુ અને જમણી બાજુ કેવું છે, સંતુલિત છે। અને 7મું સ્ટેપ એટલે કે જે તે પ્રક્રિયા લખેલી હોય એની અવસ્થાઓ દર્શાવવી। તો આટલું કામ આપણે કરીએ એટલે આપણી રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ જાય તો આપણે માની લઈએ છીએ। અને હા, એ સાચું પણ છે, પણ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવા માટે એ તો આપણે જે પહેલું સ્ટેપ ભરી રહ્યા છીએ એટલે આપણે શું કર્યું તો કે એની બધી સ્ટેપ વાઇઝ વિધિ કરી અને આપણે આગળનું સમીકરણ સંતુલિત કર્યું। પણ હકીકતમાં રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવા માટે આપણે આ બધી ક્રિયાવિધિઓ કરવાની હોતી નથી। આપણે ડાયરેક્ટ જ સમીકરણ જોવાનું, સમીકરણ જોઈએ એટલે શું થશે તો કે ડાબી બાજુ ને જમણી બાજુ પ્રક્રિયકો અને નિપજોની સંખ્યા સરખાવતી જવાની, સરખાવતા જઈએ અને બંને બાજુ જો સરખી થઈ જાય તો આપણે પ્રક્રિયા સંતુલિત છે એમ કહીએ। ક્યારે? જ્યારે આપણને આવડી જાય ત્યારે। તો આપણે આજે એવી જ એક પ્રક્રિયા સંતુલિત કરવાના છીએ અને રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે આપણે ભણવાના છીએ। તો એ પહેલા આપણે કેટલીક વાત કરી હતી કે રાસાયણિક પ્રક્રિયામાં ફેરફાર થાય તો એમાં એક શબ્દ હતો ઉદ્દીપક। ઘણા વિદ્યાર્થી મિત્રોનો મને મેસેજ હતો કે ઉદ્દીપક એટલે શું? તો ઉદ્દીપક એટલે મેં એમાં પણ ચર્ચા કરી હતી કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે કામ કરશે। રાસાયણિક પ્રક્રિયા જ્યારે થતી હશે ત્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નહીં લે, એ કદાચ આપણે પદાર્થ ઉમેર્યો તો એનું કોઈ સંયોજન બની જાય એવું નહીં બને। શું કરશે તો કે એ પ્રક્રિયામાં જેવો જશે ને એવું પ્રક્રિયાનો વેગ વધી જશે અને નિપજ ઝડપથી મળી જાય અને ફરીથી પાછો જે ઉદ્દીપક હોય એ આપણને પાછો પરત મળતો હોય છે। તો ઉદ્દીપક એટલે શું તો કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધા વગર પ્રક્રિયાને ઝડપી બનાવે એને ઉદ્દીપક કહેવાય। આ તમને મગજમાં ક્લિયર થઈ ગયું હશે કે ઉદ્દીપક એટલે શું। ફરી વખત કહી દઉં છું કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધા વગર પ્રક્રિયાનો વેગ વધારવો એટલે કે પ્રક્રિયા ઝડપી બનાવવી। તો પ્રક્રિયાને ઝડપી બનાવે છે, પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે, છતાં પણ એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી, એ જે પદાર્થ છે એને ઉદ્દીપક કહીએ છીએ। આજે આપણે કેટલીક પ્રક્રિયાઓમાં તાપમાનનો ફેરફાર હોય, કોઈ અન્ય વસ્તુ ઉમેરવાની હોય તો એના વિશે ચર્ચા કરવાના છીએ આપણે। તો એના જેવી જ કોઈક પ્રક્રિયા આપણે આજે લખીએ તો આપણે
એક ગ્લુકોઝની પ્રક્રિયા જોઈએ. C6H12O6 કઈ રીતે બને છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીના મિશ્રણને આપણે શું કરવાનું છે? તો કે ભેગું કરવાનું છે. ભેગું કરતા શું મળે છે? તો કે એક ગ્લુકોઝનો અણુ મળે છે. ગ્લુકોઝનો અણુ મળી ગયા પછી તો કે એક ઓક્સિજનનો અણુ મળે છે અને પાણીનો અણુ મળે છે. તો પ્રક્રિયાને સંતુલિત કઈ રીતે કરી શકાય એના વિશે આપણે જોવાનું છે. તો હું અહીંયા લખું છું નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરો. તો રાસાયણિક પ્રક્રિયા હું લખું છું. જો આ જે રાસાયણિક પ્રક્રિયા હું લખું છું ને એ સિમ્પલ રીતે આપણે એને સંતુલિત કરવાની છે. કોઈ રીત દર્શાવીને સંતુલિત કરવાની નથી. તો હું લખું છું કાર્બન ડાયોક્સાઇડ વાયુ વત્તા પાણીનો અણુ. હવે સૂર્યપ્રકાશની હાજરીમાં શેનું? સૂર્યપ્રકાશ. જો આ વધારાની વસ્તુ મેં તમને કીધી. તો સૂર્યપ્રકાશની હાજરી હોય અને ક્લોરોફિલ હોય તો CO2 અને H2O ની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ હોય ત્યારે થાય તો શું બનતું હોય છે? તો C6H12O6 વત્તા O2 વત્તા H2O. તો એક રાસાયણિક પ્રક્રિયા લખી છે અને એને આપણે સંતુલિત કરવાની. હવે સંતુલિત કરવા માટે શું કરવાનું છે ને એ જ હું તમને કહેવાનું કે આપણે જે કંઈ પણ રીત લખી છે, જો એક્ઝામમાં એમ પૂછાય કે એની રીત દર્શાવો તો આપણે ચોક્કસપણે 7 સ્ટેપની રીત કરીને જ પ્રક્રિયાને સંતુલિત કરવી પડે. પણ માત્ર રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવાની કીધી હોય ને લખવાની કીધી હોય તો આપણે શું કરીએ છીએ? તો કે માત્ર ને માત્ર ડાબી બાજુ અને જમણી બાજુ એ પ્રક્રિયકોને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો શું કરીએ આપણે? તો કે અહીંયા જો C6 છે ને અહીંયા કાર્બન છે, એક જ છે ને અહીંયા કેટલા છે? 6. તો હું 6 કાર્બન કરવા માટે અહીંયા આપણે 6 તો લખવા જ પડશે. લખવા પડશે ને? તો હું અહીંયા લખી દઉં છું 6CO2 C6 એટલે કે અહીંયા 6 કાર્બન થઈ ગયા અને અહીંયા 6 કાર્બન થઈ ગયા ને. હવે આપણે લઈએ છીએ ઓક્સિજન. હવે ઓક્સિજન બધી જગ્યાએ છે ને. આપણે એમ કરીએ કે હાઇડ્રોજનને લઈ લઈએ તો કે હાઇડ્રોજન અહીંયા છે ને અહીંયા છે ને આમાં આ જ જગ્યાએ છે તો આપણને ઈઝી પડશે. હવે જોઈએ 12 ને 2 14 હાઇડ્રોજન છે તો અહીંયા કેટલા છે? 2. તો આપણે અહીંયા શું કરીએ? 7H2. શું કરીએ છીએ? 7H2 હશે ને. 12 વત્તા 2 14 7 દુ 14 હાઇડ્રોજન. હવે ઓક્સિજન જોઈએ તો આપણને સરળતાથી રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ જાય. તો પહેલા આપણે જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ નિપજની બાજુએ ઓક્સિજનની ગણતરી કરીએ તો 1 ને 2 3 ને 6 કેટલા થશે? 6 7 8 અને 9 છે. આ સાઈડ ગણીએ 6 દુ 12 12 ને 7 19. તો 19 છે ને આ સાઈડ કેટલા છે? તો કે 9 છે. હવે શું કરવું પડે? તો કે 6 છે, 6 ને 1 7 અને કેટલા ઘટે? કે 12 ઘટે. 12 ઘટે તો અહીં લખું છું 6. તો શું થયું? 6 દુ 12 12 ને 6 18 18 ને 1 19. આ સાઈડ જોઈએ ઓક્સિજન 7 6 દુ 12 12 ને 7 19. હવે આપણે કન્ફર્મ કરી લઈએ કે આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે કે નહીં. તો આપણે શું કરીએ? તો કે 6 કાર્બન ડાયોક્સાઇડ. ઓકે, એમાં ઓક્સિજન કાર્બન કેટલા? 6. ઓકે, આ સાઈડ કાર્બન કેટલા? 6. બીજે ક્યાંય કાર્બન નથી તો કાર્બન કેવો છે? સંતુલિત છે. હવે આગળ વધીએ. ઓક્સિજન 6 દુ 12 12 ને 7 19 થશે ને. 12 ને 6 18 ને 19 ઓક્સિજન. આ સાઈડ જોઈએ 6 દુ 12 12 ને 6 18 18 ને 1 19. ઓકે, ઓક્સિજન પણ સંતુલિત છે. હાઇડ્રોજન જોઈ લઈએ. હાઇડ્રોજન અહીંયા એક જ જગ્યાએ છે તો 7 દુ 14 12 12 વત્તા 2 14. હવે મિત્રો
બીજું પણ તમને ખાસ કહેવું છે કે તમે તમારું પાઠ્યપુસ્તક જોશો તો ચોપડીમાં જે એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે તે કંઈક આવી આપેલી છે. તો હું અહીંયા લખું છું પાઠ્યપુસ્તક પ્રમાણે. પાઠ્યપુસ્તક પ્રમાણે શું આપેલું છે? તો પાઠ્યપુસ્તક પ્રમાણે તો કે કાર્બન ડાયોક્સાઇડ વત્તા H2O, સેમ પ્રક્રિયા તો કે સૂર્યપ્રકાશ, નીચે ક્લોરોફિલ, C6H12O6 વત્તા ઓક્સિજન પરમાણુ અથવા તો ઓક્સિજન અણુ વત્તા H2O. હવે આવી રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવા માટે શું કર્યું છે? તો કે અહીંયા 6 લખેલા છે, અહીંયા 7 ની જગ્યાએ 12 લખેલા છે. C6H12 ઓકે, આમાં કોઈ ફેરફાર નથી. અહીંયા 6 લખેલા છે, અહીંયા 6 લખેલા છે. રાઈટ ને? તો પાઠ્યપુસ્તક પ્રમાણે હવે આપણે સંતુલિત કરીએ. શું થાય? તો કે કાર્બન 6 કાર્બન 6 કાર્બન 6 કાર્બન, ઓક્સિજન 6 દુ 12, 12 ને 12 24, ઓક્સિજન 6 6 દુ 12, 12 ને 6 18, 18 ને 6 24, તો 24 થઈ ગયા. હવે ઓક્સિજન ગણાઈ ગયો, હાઇડ્રોજન ગણીએ 12 દુ 24 થશે ને, 24 આ થાય 12, 6 દુ 12, 12 ને 12 24, તો બંને બાજુ 24 થઈ ગયા. તો રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવા માટે એવું જરૂરી નથી કે ચોપડીમાં જો 12 દર્શાવેલા હોય તો 12 જ લખવા પડે. રાસાયણિક પ્રક્રિયાને તમે 7 થી સંતુલિત કરો અને સંતુલિત થઈ જાય છે તો આપણે આ પ્રક્રિયા ખોટું મગજ દોડાવવાનું નહીં, વધારાનું કે ચાલો આમાં તો આવું આપ્યું છે આપણે ગોખી નાખીએ. હા, બીજું એક વાત કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને ત્યારે જો બંને બાજુ એક સરખું જ તત્વ હોય, એક સરખું જ સંયોજન હોય તો એને કાઢી પણ શકીએ. જેમ કે અહીંયા H2O છે અને અહીંયા H2O છે તો બે સાઈડ સરખા હોય તો કે અહીંયા 12 છે તો અહીંયાથી 6 કાઢી નાખીએ તો અહીંયા 6 થઈ જાય. એક વખત ટ્રાય કરીએ. આપણે શું કરીએ છીએ તો કે રાસાયણિક પ્રક્રિયા છે ને એ રાસાયણિક પ્રક્રિયામાં હું અહીંયા 6 H2O કાઢી નાખું છું. ચલો આટલું કાઢી નાખ્યું ને, હવે આગળ શું કરવું પડે? 6 કાઢી નાખવા પડે ને, 6 કાઢી નાખવા પડે ને. તો હું અહીંયા લખું છું 6, 12 હતા 6 થઈ ગયા. હવે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરીએ જોઈએ આપણે તો કે કાર્બન 6 કાર્બન 6, ઓક્સિજન 6 દુ 12, 12 ને 6 18 ગણીએ, ઓક્સિજન 6 દુ 12, 12 ને 6 18 થઈ ગયા. ઓક્સિજન સંતુલિત. હાઇડ્રોજન જોઈ લઈએ 6 દુ 12, હાઇડ્રોજન જોઈ લઈએ 6 ખાલી 12 12 થઈ ગયા. તો આવો પણ નિયમ હોઈ શકે. આમ તો છે જ કે જ્યારે પણ ઓક્સિજન આ સાઈડ પણ હોય ને આ સાઈડ પણ હોય તો એ બંને જો સરખા થતા હોય તો બાદ કરીને કાઢી નાખવાના. પણ યાદ રાખવાનું આની સાથે ઓક્સિજન જોડાયેલો હોય તો એને ન કાઢી શકીએ. પણ જો એકલો ઓક્સિજન હોય અથવા તો જે સમીકરણ હતું એ પ્રમાણે હું ફરીથી લખી દઉં છું H2O. હવે H2O લખું તો એક આ સાઈડ આવ્યું તો એક આ સાઈડ ઉમેરવું પડશે ને. તો અહીંયા હું શું લખું છું? 6 ના બદલે 7 લખું છું. ચાલ આવે છે? શું કર્યું? હવે 7 ની જગ્યાએ હું ફરીથી શું કરું છું? 12 લખી દઉં છું, કારણ કે આ કેવું છે? પાઠ્યપુસ્તક પ્રમાણે છે. તો હું અહીંયા લખી દઉં છું 12. તો હવે શું થશે કે 12 H2O સંતુલિત કરવા માટે મારે અહીંયા 5 ઉમેરવા પડે. આમ તો 6 ઉમેરવા પડે પણ એક છે એટલે હું અહીંયા લખી દઉં છું આ 6. હવે 6 થઈ ગયા. હવે ફરીથી એક વખત જોઈ જ લઈએ. આપણે લખ્યું છે તો 6 કાર્બન 6 કાર્બન, 6 દુ ને 12 ઓક્સિજન, 12 ને 12 24 ઓક્સિજન, 6 12, 12 ને 6 18, 18 ને 6 24, તો 24 ઓક્સિજન થઈ ગયા. હવે હાઇડ્રોજન 12 દુ 24, 12 6 દુ 12, 12 દુ 24. ચાલ આવી ગયું? મેં શું કર્યું? તો બંને બાજુ જો પાણીના અણુઓ સરખા હોય તો 6 અહીંથી બાદ કરીએ ને તો 6 અહીંથી કાઢી નાખવાના, 6 થઈ જશે. પરંતુ અહીંયા આપણે એક લખેલો છે એટલે આપણે શું કરીએ છીએ તો કે 7 લખીએ છીએ. જો અહીંયા હોય જ નહીં તો 6 થઈ જાય, હોય જ નહીં તો 6 થઈ જાય.
ખ્યાલ આવે છે? આ ન હોય તો 6 પાણીના અણુ પ્રક્રિયકમાંથી પણ કાઢવા પડશે ને, તો પ્રક્રિયકમાંથી 6 કાઢી નાખીએ તો કેટલા વધે? 6 વધે. તો આવી રીતે રાસાયણિક પ્રક્રિયા છે એ સંતુલિત થવી જરૂરી છે. સંતુલિત થઈ જાય એટલે આપણે ટેન્શન મુક્ત થઈ જવાનું. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત રાસાયણિક પ્રક્રિયા હોય ને તો રાસાયણિક પ્રક્રિયામાં ઉપર તાપમાન પણ લખેલું હોય છે. તો એ જ્યારે આવશે ત્યારે આપણે જોશું તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉપર તાપમાન પણ દર્શાવવામાં આવતું હોય છે. વાતાવરણ હોય તો વાતાવરણ દબાણ પણ દર્શાવવામાં આવતું હોય છે. ઉદ્દીપક હોય તો ઉદ્દીપક પણ દર્શાવવામાં આવતો હોય છે. પણ ખાસ જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એ રાસાયણિક પ્રક્રિયા ફરજિયાત સંતુલિત થવી જોઈએ. અને આ જે નીચેની રાસાયણિક પ્રક્રિયા છે એ કેવી છે? તો કે પાઠ્યપુસ્તક પ્રમાણે છે. એટલે ગોખવાની જરૂર નથી કે અહીંયા 12 અને 6 લખવા પડે. આપણે આ રાસાયણિક પ્રક્રિયા પણ 7 સાથે લખી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો આ બાબતમાં? ઓકે. હવે આપણે એક સરસ મજાની રાસાયણિક પ્રક્રિયાઓ હોય કેવી હોય એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો હું લખું છું કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો કેટલા છે? તો કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો આપણે ભણવાના છે એ 4 છે. કયા કયા? તો કે સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયા. આ 4 પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ચારેયના ઉદાહરણો જોવાના છે અને સરસ મજાની રાસાયણિક પ્રક્રિયાઓ બનાવવાની છે. આપણે ધોરણ 9માં અને ધોરણ 10ના પ્રસ્તાવનાના આ ચેપ્ટરની પ્રસ્તાવનામાં આપણે એક કોષ્ટક લખેલો બહુપરમાણીય આયનો. એ બહુપરમાણીય આયનોની ખૂબ જ જરૂરિયાત અહીંથી શરૂઆત થવાની કે રાસાયણિક પ્રક્રિયા આપણને બનાવતા ક્યારે આવડશે? તો કે આપણને એ કોષ્ટક આવડતો હશે તો દરેક રાસાયણિક પ્રક્રિયાઓ આપણા માટે સહેલી થશે. તો આપણે શરૂઆત કરીએ કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો કેટલા છે? તો પહેલો, કઈ પ્રક્રિયા? સંયોગીકરણ પ્રક્રિયા. તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે આપણે આમ જોઈએ તો સંયોગ એટલે ભેગું કરવું. તો જ્યારે એક કરતા વધારે પ્રક્રિયકોને ભેગા કરીને એમાંથી એક સંયોજન મળતું હોય તો એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ખ્યાલ આવે છે? એક કરતા વધારે પ્રક્રિયકો ભેગા કરતો એટલે ધારો કે આપણે 2 પ્રક્રિયકો ભેગા કરીએ તો 2 પ્રક્રિયકો ભેગા કરતા આપણને જે સંયોજન મળે છે, એક સંયોજન મળે છે. તો એક સંયોજન મળે એનો મતલબ એમ છે 2 પ્રક્રિયકોને ભેગા કરીને એક સંયોજન મળ્યું, સંયોગો કર્યો, ભેગા કર્યા, તો એ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ. તો સંયોગીકરણ પ્રક્રિયા. બીજું, વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા એટલે શું? તો વિઘટન પ્રક્રિયા એટલે તોડીને એને છૂટા કરવા, એને વિઘટન કર્યું. આપણે કોઈ વસ્તુ ભેગી થઈ ગઈ એનું વિઘટન કરીએ એટલે કે છૂટા કરીએ. એવી જ રીતે કોઈ સંયોજન હોય એ સંયોજનને તોડવાનું એટલે આપણે હાથથી નથી તોડવાનું. એના સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવવાની છે, એને ગરમ કરવાનું છે, એને વિદ્યુત ઉષ્મા આપવાની છે. એ આપણે જોઈશું જ્યારે એનો વારો આવશે ત્યારે. તો જ્યારે એવી કોઈ પ્રક્રિયા કરીને એને તોડવામાં આવે, વિઘટન કરવામાં આવે, છૂટું પાડવામાં આવે ત્યારે એને આપણે કહીએ છીએ વિઘટન પ્રક્રિયા. ત્રીજું, વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો કે એમાં પછી એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન આવે. એમાંય પછી વધુ સક્રિય ધાતુ હોય એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે. વિસ્થાપન કરવું એટલે એક પદાર્થ છે, ધારો કે આ એક ચોક છે, એ વધુ સક્રિય છે, આ ચોક સાથે રહેલો આ બીજો ચોક છે, તો કે આ શું કરશે? આની સાથે પ્રક્રિયા કરીને આને આ સંયોજનમાંથી છૂટું કરશે. તો એવી રીતે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે વિસ્થાપન પ્રક્રિયા કહેવાય કે એક પદાર્થ છે એ બીજા સંયોજનમાંથી કોઈ બીજા પદાર્થને છૂટો કરીને એની સાથે સંયોજન બનાવી લે. તો એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ?
તો કે વિસ્થાપન પ્રક્રિયા. તો આમાં એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન, જે આપણે વિસ્થાપન પ્રક્રિયા આવશે ત્યારે ભણીશું. તો ત્રીજો પ્રકાર વિસ્થાપન પ્રક્રિયા અને ચોથો પ્રકાર રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા એટલે તો કે એમાં બે પ્રક્રિયાઓ આવે. રેડોક્સ પ્રક્રિયામાં બે પ્રક્રિયાઓ આવે, એક ઓક્સિડેશન પ્રક્રિયા અને એક રિડક્શન પ્રક્રિયા. ઓક્સિજનનું ઉમેરાવું, હાઇડ્રોજનનું દૂર થવું. ઓક્સિજનનું દૂર થવું અને હાઇડ્રોજનનું ઉમેરાવું, એને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા આવે છે, જે આપણે એનો સમય આવશે એટલે અવશ્ય એના વિશે અભ્યાસ કરીશું. આજે આપણે ચાર પ્રક્રિયાઓમાંથી પહેલી પ્રક્રિયાઓ સંયોગીકરણ પ્રક્રિયાનું એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ તો એના વિશે આપણે લખતા જઈએ. સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું કીધું? તો કે એક કરતા વધારે પદાર્થો સંયોજાઈને ભેગા થઈને એક પદાર્થનું નિર્માણ કરતા હોય ત્યારે તે પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? સંયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ. લખીએ. એક કરતા વધારે સંયોજનો, વધારે પદાર્થ એકબીજા સાથે સંયોજાઈને એક નવું જ સંયોજન બનાવે છે, તે પ્રક્રિયાને શું કહેવાય છે? સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. કોઈ બે પદાર્થો ભેગા થાય છે અને નિપજ તરીકે એક જ સંયોજન મળતું હોય, એક જ વસ્તુ મળતી હોય, તો એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. જેમ કે પાણીનું બનવું, ખ્યાલ છે ને પાણીનું બનવું? તો એક સિમ્પલ ઉદાહરણ છે, આપણે એ ઉદાહરણ લખીએ. H2 વત્તા O2 શું બનશે? તો કે H2O બનશે ને? H2 વત્તા O2 H2O, ડાયહાઇડ્રોજન વાયુ. ડાયહાઇડ્રોજન વાયુ અને ડાયઓક્સિજન વાયુ. હવે જો આપણને એમ થાય કે અહીંયા લખ્યું ડાયઓક્સિજન ને ડાયહાઇડ્રોજન ને, પેલામાં તો આપણે એમ લખતા હતા કે ઓક્સિજન જ, તો એનાથી કોઈ ફેર પડતો નથી. અહીંયા આપણે ખાલી ઓક્સિજન અને હાઇડ્રોજન પણ લખી શકીએ છીએ, પણ કોઈક વખત આવું લખ્યું હોય તો આપણને ખ્યાલ આવે કે ડાયહાઇડ્રોજન છે, ડાયઓક્સિજન છે. હવે ડાય કેમ આવ્યું? તો કે એ પણ આપણે ધોરણ 9 માં ભણી ગયા છીએ કે ડાય, કારણ કે બે પરમાણુઓ હોવાથી આપણે શું લખ્યું? ડાય. ખ્યાલ આવી ગયો ને? તો ડાયઓક્સિજન અને ડાયહાઇડ્રોજન વાયુ જ્યારે ભેગા થાય, પ્રક્રિયા થાય, ધડાકાભેર સળગે અને પાણીનું નિર્માણ થતું હોય છે. શેનું નિર્માણ થાય? પાણીનું નિર્માણ થાય. હવે જુઓ, આપણું જે મેન પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા શું કહે? તો કે એક કરતા વધારે પદાર્થો, ચલો આ એક પદાર્થ છે, એના કરતા વધારે એટલે બે પદાર્થો સંયોજાઈને શું બને છે? પાણી બને છે. હજી એક એવું ઉદાહરણ જોઈએ. કાર્બન વત્તા ડાયઓક્સિજન. કાર્બન વત્તા ડાયઓક્સિજન, નીચે નામ પણ લખી નાખીએ આપણે. કાર્બન વત્તા ઓક્સિજન શું બનશે? તો કે CO2 શું બન્યું? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ ફરીથી જુઓ, રાસાયણિક પ્રક્રિયાઓમાં સંયોગીકરણ પ્રક્રિયા એક કરતા વધારે
પ્રક્રિયકોમાં એક કરતા વધારે પદાર્થો હોય ને એ સંયોજાઈને શું બનાવે તો કે એક જ સંયોજન બનાવતું હોય તો એને શું કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. તો આ સંયોગીકરણ પ્રક્રિયા. હવે એનું એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ. કેલ્શિયમ ઓક્સાઇડ CaO એને આપણે પાણીમાં નાખીએ. શેમાં નાખીએ? પાણીમાં. નીચે નામ લખતા જઈએ. કેલ્શિયમ ઓક્સાઇડ શેમાં નાખ્યું આપણે? પાણીમાં નાખ્યું. શું બનશે તો કે CaOH ટ્વાઇસ બનશે. શું બનશે? CaOH ટ્વાઇસ બનશે. વધતા ઉષ્મા છૂટી પડે છે. શું પડ્યું? ઉષ્મા છૂટી પડી. હવે ઉષ્મા છૂટી પડવી એટલે શું તો કે ધારો કે કોઈ એક પાત્ર લઈએ આપણે. આ પાત્ર લીધું, એમાં આપણે શું ભરેલું છે તો કે પાણી ભરેલું છે. પાણી ભરેલું છે. પાણી ભરેલું છે ને ઉપરથી આપણે શું નાખીએ છીએ તો કે ઘન પદાર્થ CaO નો નાખીએ છીએ. શું નાખીએ છીએ? ઘન પદાર્થ CaO નો નાખીએ છીએ. તો આપણે થોડો ઘણો CaO નાખ્યો, કેલ્શિયમ ઓક્સાઇડ નાખ્યો. હવે શું થશે તો કે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. આમાં રહેલા બે આયન, બે H છે એમાંથી એક H એટલે OH માઇનસ અને એક H પ્લસ ઈ આ CA સાથે પ્રક્રિયા કરશે. કોની સાથે કરશે પ્રક્રિયા? CA સાથે. તો શું બનશે? CA નો વીજભાર કેટલો છે તો કે +2 છે. હાઇડ્રોક્સાઇડ છે, હાઇડ્રોક્સાઇડ નો વીજભાર કેટલો તો કે માઇનસ લખેલું છે એટલે એનો મતલબ થાય -1. તો હવે +2 છે, વીજભારની દ્રષ્ટિએ સંતુલિત કરવું હોય તો હાઇડ્રોક્સાઇડ આયનના કેટલા પરમાણુ લેવા પડે? કેટલા આયનો લેવા પડશે તો કે 2 આયનો લેવા પડશે. તો આપણે શું લખી શકીએ? CaOH ટ્વાઇસ લખી શકીએ ને. હવે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે એમ આપણે કહીએ છીએ. હવે ઉષ્માનું ઉત્પન્ન થવું એટલે શું તો કે જ્યારે આ પ્રક્રિયા થતી હોય એટલે કે આપણે પાણી અને CaO ને જ્યારે ભેગું કરીએ છીએ ત્યારે આપણે આ પાત્રને બહારની સાઈડથી અડીએ તો બહારની સાઈડથી અડતા પાત્ર ગરમ જણાય છે. કેવું જણાય? ગરમ. ગરમ થાય છે એનો મતલબ એમ કે એમાં કંઈક ઉષ્મા ઉત્પન્ન થઈ હશે. ગરમ ક્યારે થવાનું છે તો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય, મુક્ત થતી હોય, પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય તો મુક્ત થવાથી પાત્ર ગરમ થાય છે. તો ગરમ થાય છે એનો મતલબ એમ છે કે ઉષ્મા મુક્ત કરે છે. આથી આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. કેવી? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો ઉષ્માક્ષેપક એટલે શું? ઉષ્માક્ષેપક એટલે કે ઉષ્માને મુક્ત કરતી પ્રક્રિયા. તો આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે. આથી આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. હવે તમે જુઓ, એક કરતા વધારે પદાર્થો છે એ સંયોજાઈને એક પદાર્થ બનાવ્યો. શું બનાવ્યું? CaOH ટ્વાઇસ. એનું નામ શું છે તો કે Ca. Ca ને આપણે કહીએ છીએ કેલ્શિયમ. અને બહુપરમાણીય આયનમાં પહેલું જ આયન -1 વીજભાર ધરાવતું OH માઇનસ જેને આપણે કહીએ છીએ હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો ખાસ એ જોવાનું કે અહીંયા 2 લખવાનું કારણ શું છે આપણું તો કે 2 લખવાનું કારણ હાઇડ્રોક્સાઇડ નો વીજભાર -1 છે. હવે એક હોય -1 હોય અને એને +2 વાળા સંયોજન એટલે કે Ca સાથે સંયોજવાનું હોય ત્યારે ક્યારેય પણ એનો વીજભાર સંતુલિત ન હોય તો રાસાયણિક પ્રક્રિયા શક્ય બનતી નથી. એ સંયોજન બનવું શક્ય બનતું નથી. એટલે શું કરે છે તો કે Ca +2 છે તે ક્યારેય +1 નહીં થાય કે ભાઈ સંતુલિત થવું છે, આની પાસે -1 જ છે તો હું એક ઓછો થઈ જાવ એવું નથી બનતું. શું કરશે તો કે જે એની સાથે જે સંયોજવાનું છે OH માઇનસ એનો એક વીજભાર વધારવા માટે બીજા એક OH ને બોલાવે એટલે બીજો એક OH આવશે.
એટલે બીજો OH આવશે એટલે કે એક H આ અને એક આ, તો OH માઇનસ થઈ જશે. OH માઇનસ થશે એટલે શું થશે તો કે બે OH થઈ ગયા, બે OH થઈ ગયા તો -1 -1 એટલે બે ભેગા થઈને -2 વીજભાર થઈ જશે અને બે ભેગા થઈને આ કેલ્શિયમ સાથે સંયોજાય છે. એટલે અહીંયા લખ્યું છે Ca કૌંસમાં OH અને એની બહાર બે લખ્યું છે કે OH ના બે આયનો છે એ એક કેલ્શિયમના આયન સાથે સંયોજાય છે અને શું બનાવે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. અને આ સમય દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોવાથી આ પ્રક્રિયાને શું કહેવાય છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ખ્યાલ આવે છે મિત્રો? ઉષ્માક્ષેપકનો મતલબ શું થાય તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય, પોતાનામાં શોષી લે, ગરમી બહારથી શોષી લે એટલે પાત્ર કેવું થવાનું છે? ઠંડુ થવાનું. તો જો પાત્ર ઠંડુ થાય તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. અહીંયા ઉષ્મા મુક્ત થાય છે, પાત્રને જ્યારે અડીએ છીએ ત્યારે તે ગરમ થાય છે એટલે એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ રીતે આ જે સંયોજન છે, જે સમીકરણ છે એમાં બે સંયોજનો સંયોજાઈને ભેગા થઈને એક જ સંયોજનોનું નિર્માણ કરતું હોવાથી આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. અને આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે કે પાત્રને જો આપણે હાથ અડાડીએ તો આપણને હાથને ગરમ લાગે છે, પાત્ર ગરમ થાય છે. આથી આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ગરમ થવાથી ઉષ્માક્ષેપક નહીં, પરંતુ ઉષ્માને મુક્ત કરે છે એટલા માટે આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો આ હતી સંયોગીકરણ પ્રક્રિયા. અને ખાસ આ સમીકરણ પર ખાસ ધ્યાન આપજો કે ચોપડીનું બેઠું ગોખવાની જરૂર નથી. આપણને જ્યારે પણ સમીકરણ લખવાનું કીધું હોય ત્યારે લખીએ અને બંને બાજુ પરમાણુઓની સંખ્યા સમાન કરીએ. જ્યારે પરમાણુની સંખ્યા સમાન થઈ જાય એટલે આપણા માટે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત છે તેમ કહેવાય. અને ખાસ આ બતાવવાનો હેતુ એ જ હતો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે કોઈ વસ્તુ વધારાની હોય તેને આપણે તીરની ઉપર નીચે, પછી ઉદ્દીપક હોય, તાપમાન હોય, વાતાવરણ દબાણ હોય કે કંઈ પણ હોય એને આપણે તીરની ઉપર નીચે લખીએ છીએ. અને રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર 4 પ્રકારમાંથી પહેલો પ્રકાર આપણે જોયો અને આગળના રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર આપણે બીજા વિડીયો લેક્ચરમાં જોઈશું, એટલે કે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.